ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો ડીજેના તાલ પર ઝૂમ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોડી રાત સુધી બેરોકટોક ડીજેના લાઉડ મ્યુઝિકથી દર્દીઓ ઊંઘી નહીં શકતા સાયલેન્ટ ઝોનના નિયમોનો ઉલાળ્યો કરાયો હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ કહ્યું કે મેડિકલ છાત્રોનો 3 દિવસ કલ્ચરલ ઇવેન્ટ હતો. જ્યારે મેડિકલ કોલેજના ડીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ કોઈ કારણસર ફોન રિસીવ કર્યો ન હતો. સિવિલ હોસ્પિટલ કેમ્પસ સાયલેન્ટ ઝોન હોવા છતાં ભાવિ તબીબો ડીજેના તાલ પર ઝૂમ્યા હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે. મેડિકલ કોલેજના છાત્રોની શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ કલ્ચરલ ઇવેન્ટ હતી, જેના ભાગરૂપે ગત રાત્રે સિવિલ કેમ્પસ ખાતે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું અને છાત્રોની મોડી રાત સુધીની ડીજે પાર્ટીના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. સિવિલ હોસ્પિટલ એ સાયલેન્ટ ઝોન ગણાય છે. આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે. ત્યાં બિંદાસપણે ડીજે પાર્ટી યોજાઈ હતી. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.